અને હવે મેળા જેવો લાગશે। તો રાજકોટના પ્રખ્યાત લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર। સરકારે એસઓપીમાં રાહત આપતા રાઇડ સાથે મેળો યોજાશે। મેળામાં રાઇડ્સ માટે આરસીસી ફાઉન્ડેશન માટે રાહત અપાઈ છે। આરસીસી ફાઉન્ડેશન ફરજિયાત નહીં, સોઇલ ટેસ્ટ માન્ય રહેશે। રાઇડ્સના જીએસટી બિલના બદલામાં મિકેનિકલ એન્જિનિયરનું સર્ટી માન્ય રહેશે। રાજ્ય સરકારના પરિપત્ર બાદ મેળા એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક મળી। આ બેઠકમાં રાઇડ સંચાલકોના તમામ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે। તો જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ આવતા રાઇડ સંચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે। તમામને 25 તારીખ સુધી ફોર્મ જમા કરાવવાની એક તક આપી છે અને 28 તારીખ સુધી અમે હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરીશું। 28 તારીખના હરાજીની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી આ લોકો તમામ પરફોર્મન્સ લાયસન્સ માટે એપ્લિકેશન કરી શકશે અને પરફોર્મન્સ લાયસન્સ મેળવ્યા પછી ઝડપથી આ લોકો રાઇડ્સ ઇરેક્ટ કરે અને એક વખત આનું ઇન્સ્પેક્શન થયા પછી પરફોર્મન્સ લાયસન્સ આપવામાં આવે। આ બાબતે વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ છે અને મને આનંદ છે કે તમામ રાઇડ સંચાલકોએ સરકારના નિર્ણય ઉપર સહેમતિ અને ખુશી વ્યક્ત કરી છે અને તેનું પ્રોપર સ્ક્રુટિની થયા બાદ જે રાઇડ સેફટી ઇન્સ્પેક્શન કમિટી છે તેના દ્વારા રાઇડ ઇન્સ્ટોલેશન થયા બાદ જે કંઈ પણ જરૂરી સર્ટિફિકેશન છે એ મુજબની જ તે રાઇડ્સ જે છે એ ઇન્સ્ટોલ કરવામાં આવી છે એની ખરાઈ કરીને ત્યારબાદ પરફોર્મન્સ લાયસન્સ આપવામાં આવશે। જે રિવાઇઝ ગાઈડલાઇન્સ આવી છે તેની અંદર ફાઉન્ડેશનને લગત અને અન્ય જે ટાઈમ લિમિટ છે લાયસન્સ આપવાને લગત તે બધું જે રિવાઇઝ કરવામાં આવ્યું છે તો તે રિવાઇઝડ ગાઈડલાઇનને પણ આપણે અનુસરીશું। ગરીબ લોકો માટે એક રાઇડ્સ માટે રાઇડ્સ ચલાવનારા, રાઇડ્સના ઓર્ગેનાઇઝર, આયોજકો તથા દુકાનોવાળા તથા હજારો આવતા પથારાવાળા ગરીબ લોકોનો એક રોજીરોટીનો જરિયો છે। તો અમે એને લઈને ગાંધીનગરને બધી જગ્યાએ રજૂઆત કરી હતી, તો તેને લઈને આજે મિટિંગનું આયોજન થયું હતું અને માન્ય કલેક્ટર સાહેબે અમારી જે રજૂઆતો હતી તે સાંભળી અને અમને રાઇડ્સો લગાવવા માટે અને ફોર્મ ભરવા માટેની વિગત જણાવી છે। જરૂરી જે ડોક્યુમેન્ટ છે કે જે બિલને અમે જે માંગણી હતી તે અમારી સરકારે સ્વીકારી લીધી છે। અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માની છીએ। આ મીડિયાનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ। ખાસ કરીને જે અમારા રાજકીય ભાઈ પરસોત્તમ રૂપાલા સાહેબ, સીએમ સાહેબ અને બધા રાજકીય આગેવાનોએ ભલામણ કરી અને અમારી રજૂઆત સાંભળી અમે ખૂબ ખૂબ એ લોકોનો આભાર માની છીએ।